હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક વન્સ અગેન. ધોરણ 10 ગુજરાતી મીડિયમ, વિષય અંગ્રેજી. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનમાં આપણે યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાનીની ચર્ચા કરી રહ્યા હતા. દેવયાની ડોટર ઓફ શુક્રાચાર્ય, કે કચ્છ અને દેવયાની પર આધારિત આ એક સુંદર ટેક્સ્ટ આપણી ટેક્સ્ટબુકમાં આપેલી છે. એટલે દેવ્સ એન્ડ અસુર્સ વર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર. દેવો અને દાનવો હંમેશા એકબીજા સાથે યુદ્ધ કરતા. એન્ડ ઇન ધીસ બેટલ, આ યુદ્ધમાં there was a benefit to અસુર્સ. અસુરોને એક ફાયદો હતો. their ગુરુ or teacher, તેમના ગુરુ શુક્રાચાર્ય સંજીવની વિદ્યા, એટલે કે મૃતને સજીવન કરવાનો મંત્ર જાણતા હતા. એટલે યુદ્ધમાં જે રાક્ષસો મૃત્યુ પામતા, એ રાક્ષસોને એ મેજિક સ્પેલ સંજીવની વિદ્યાથી સજીવન કરતા. Okay, so decided to send one person on behalf of them to Shukracharya and learn the secret mantra from him, and they chose Kach, son of Brihaspati, for doing this noble act. So Kach went to Shukracharya's place and requested him to teach him at his feet. Shukracharya willingly welcomed him, and Kach stayed there with him at his hermitage. There he made friendship with Shukracharya's beautiful daughter named Devyani. Kach was young, intelligent, and very handsome. So there is no doubt and no surprise that Devyani would fall in love with him at first sight. કે કચ્છ સુંદર હતો, બુદ્ધિશાળી હતો. એટલે દેવ્યાની કચ્છને જોતા જ પ્રથમ નજરના પ્રેમમાં પડે, એમાં કોઈ શક હતો નહીં, એમાં કોઈ આશ્ચર્યની વાત હતી નહીં. સો કચ્છ started living with them at Shukracharya's hermitage. He there did some light work there. He went to jungle and collected flowers for the prayer, woods for the sacrificial fire. He took the cows for grazing in the jungle. Okay, this kind of work was done by Kach. One day, Asurs found out that why Kach was taking Shukracharya at the hand of Artemis. So they decided to kill Kach because they didn't want the magic spell, the reviving dead people to life, the magic mantra known by the devs. એવું નહોતા જાણતા, એવું નહોતા ઈચ્છતા જેવો આ મંત્ર શીખે. So they decided to kill Kach. એટલે તેમણે કચ્છને મારી નાખવાનું નક્કી કર્યું. One day when Kach was going to jungle, એક દિવસ કચ્છ જ્યારે જંગલમાં જઈ રહ્યો હતો, they caught Kach, killed him, and cut his body into pieces and gave it to wolves and jackals. બરાબર, કચ્છને પકડ્યો અને મારી નાખ્યો, તેના શરીરના ટુકડા કરી એ જંગલી પ્રાણીઓ મારું શિયાળને ખવડાવી દીધા. બટ ફર્સ્ટ ટાઈમ આફ્ટર પ્રેયિંગ બાય દેવ્યાની, કે દેવ્યાનીની વિનંતી કરવાથી, આજીજી કરવાથી શુક્રાચાર્ય આ જાદુઈ મંત્રથી તેને સજીવન કરેલ છે. ઓકે ફ્રેન્ડ્સ, આટલે સુધી આપણે જોયું અપરિણત ટેક્સ્ટબુક પેજ નંબર 81. લેટ્સ સ્ટાર્ટ, ગો અહેડ. One day was Kach in the jungle collecting flowers. When the Asurs caught him, they killed him, and grinding his body into pieces. First time એને મારી અને ટુકડા કરી નાખ્યા.
બીજી વાર કચ્છને મારી એના શરીરની પેસ્ટ એટલે કે એને ગ્રાઇન્ડિંગ એને પીસી નાખે છે એન્ડ મિક્સ ઇટ વિથ વોટર ઓફ ઓશન અને સમુદ્રના પાણીમાં એ પેસ્ટને ભેળવી દે છે. Again in despair when Kutch came from the jungle, જ્યારે કચ્છ આજે પાછી આવતો ફરીથી એને ઉદાસ થઈ જાય છે. She told her father that she would not wish to live unless Kutch was brought back. તેણે શુક્રાચાર્યને કહ્યું કે કચ્છ પાછો આવશે નહીં તો એ જીવી શકશે નહીં. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. ફરીથી શુક્રાચાર્ય આ જાદુઈ મંત્ર વડે કચ્છને સજીવન કરે છે. ધ અસુર્સ વર વેરી ડિસએપોઇન્ટેડ એટ ધેર ફેલિયર્સ. અને રાક્ષસોને આ પોતાની જે નિષ્ફળતા મળતી હતી એનાથી તેઓ ખૂબ ઉદાસ હતા. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. હવે એ રાક્ષસોએ વિચાર કર્યો કે એવી રીતે આપણે કચ્છને મારીએ કે જેથી શુક્રાચાર્ય તેને સજીવન કરી શકે નહીં. ધ અસુર્સ કોટ કચ્છ થર્ડ ટાઈમ. હવે ત્રીજી વાર અસુરો આ કચ્છને પકડે છે. ધ્યાન રાખજો મિત્રો કે 3 વાર આ કચ્છને મારવાનો પ્રયત્ન કરે છે. ફર્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ એન્ડ નાવ થર્ડ ટાઈમ. ધ અસુર્સ વર ડિસએપોઇન્ટેડ ધેર ફેલિયર્સ. એટલે એ એવી રીતે એને મારવાનો પ્રયત્ન કરે છે કે શુક્રાચાર્ય તેને સજીવન કરી શકે નહીં. ધ અસુર્સ કોટ કચ્છ ફોર ધ થર્ડ ટાઈમ. ત્રીજી વાર એ કચ્છને પકડે છે. દે કિલ હિમ એન્ડ બર્ન્ટ હિઝ બોડી. તેને મારી નાખે છે અને તેના શરીરને સળગાવે છે, તેને અગ્નિદાહ આપે છે. દે કલેક્ટેડ ધ એસિસ એન્ડ મિક્સ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન. તેની રાખ એકત્રિત કરે છે અને એ સોમરસમાં ભેળવી દે છે, ડિવાઇન વાઇન. દેટ શુક્રાચાર્ય ડ્રેન્ક. અને એ સોમરસ શુક્રાચાર્ય પી જાય છે. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન દેવયાની સેડ ટુ હર ફાધર. જ્યારે કચ્છ આવતો નથી તો દેવયાની તેના પિતાશ્રીને કહે છે, ફાધર કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ બેક. કે જંગલમાં લાકડા લેવા કચ્છ ગયો હતો પરંતુ હજી સુધી પાછો આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. ચોક્કસ એ ખોવાઈ ગયો છે કે તેનું મૃત્યુ થયું છે. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ એન્ડ સેડ. શુક્રાચાર્ય થોડા સમય માટે ધ્યાન ધરે છે અને કહે છે, યસ કચ્છ ઇઝ ડેડ એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. કચ્છ મૃત્યુ થયું છે અને હવે મારા માટે અઘરું છે કે હું તેને સજીવન કરી શકું. આઈ એમ હેલ્પલેસ નાવ. હું હવે લાચાર છું. વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હી ઇઝ સ્લેઇન અગેન. જ્યારે પણ હું તેને સજીવન કરું છું તેને ફરી મારી નાખવામાં આવે છે. ઓ દેવયાની ડુ નોટ ગ્રીવ. અરે દેવયાની તું દુઃખી થઈશ નહીં. ડુ નોટ ક્રાય. તું રડીશ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર મોર્ટલ. કે મરણશીલ વ્યક્તિઓ માટે ત્યારે દુઃખી થવું જોઈએ નહીં. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. કે દેવો તારી સુંદરતાથી પરિચિત છે. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. અને એમાંથી કોઈ એક લગ્ન માટેનો પ્રસ્તાવ તારી સમક્ષ મૂકશે. બટ દેવયાની સેડ. પરંતુ દેવયાની કહે છે, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન હુમ આઈ લવ. કે હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ વન પર્સન ફોર ધ પર્સન હુમ આઈ લવ. કે જે વ્યક્તિને હું ચાહું છું, જે વ્યક્તિને હું પ્રેમ કરું છું, એ વ્યક્તિ માટે હું કેમ દુઃખી ન થઉં. જ્યારે એ વ્યક્તિ મારી પાસે નથી, એ મારાથી દૂર છે તો હું દુઃખ કેમ ન કરું. હી વોઝ હેન્ડસમ. તે ખૂબ સુંદર હતો. હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ. તે મહાન હતો, તે યુવાન હતો. નો ગોડ વિલ બી લાઇક હિમ. કોઈ પણ દેવ તેના જેવો નથી. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. કે હું અમરણાંત ભોજન નહીં કરું, ભૂખમરાથી મરી જઈશ અને હું તેનો પીછો કરીશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્ય તેની દીકરી માટે દિલગીર હતા. એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ. અને અસુરો પર ગુસ્સે હતા. હુ સ્લીવ એ ડિસાઇપલ અંડર હિઝ કેર. કે તેમની હાથ નીચે અભ્યાસ કરતા એક શિષ્યને તેમણે મારી નાખ્યો. એટ દેવયાનીઝ રિક્વેસ્ટ હી બિગેન ટુ સમનિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ. કે દેવયાનીની વિનંતીથી એ કચ્છને, મૃત્યુ પામેલા કચ્છને બોલાવા લાગ્યા. કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક, આઈ એમ કચ્છ હી સેડ.
હવે એમના સ્ટમક એટલે કે એમના પેટમાંથી અવાજ આવ્યો કે હું કચ્છ છું. I was killed by the Asurs who burnt my body and mixed the ashes with the divine wine that you have drank. કે મને આ અસુરોએ મારી નાખ્યો, મારા શરીરની જે રાખ હતી મને સળગાવી, એ રાખ તમારા સોમરસમાં ભેળવી દીધી અને તમે એ સોમરસ પી ગયા. Be gentle to me, O my master. Consider me as your son, as I am now part of you. કે મારા માલિક, હવે હું તમારો જ એક ભાગ છું, મારા પ્રત્યે દયાભાવ રાખો. તો શુક્રાચાર્ય સે ટુ દેવયાની, શુક્રાચાર્ય દેવયાનીને જણાવે છે, આઈ વિલ નોટ લીવ. શુક્રાચાર્ય સે ટુ દેવયાની, વોટ કેન આઈ ડુ નાવ? કે હવે હું શું કરી શકું? કચ્છ ઇઝ વિધિન મી, કચ્છ મારામાં છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ, કાં તો કચ્છ જીવશે કાં તો હું જીવીશ. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. અહીંયાથી અમે બંને સાથે જીવી શકીશું નહીં. ઇફ કચ્છ ડાઈઝ, સેડ દેવયાની, આઈ વિલ નોટ લીવ. જો કચ્છનું મૃત્યુ થશે તો હું જીવી શકીશ નહીં. એન્ડ ઇફ યુ ડાઈ, આઈ ઓલ્સો ડાઈ. અને જો તમારું મૃત્યુ થશે તો પણ હું મૃત્યુ પામીશ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ મીન્સ ધર્મ સંકટ. શુક્રાચાર્ય સંકટમાં મુકાયા, બરાબર. He said to Kutch, victory is yours, કે તારો વિજય થયો છે. Since Devyani looks on you with such kindness, receive from me the magic mantra. કે દેવ્યાનીનો તારા પ્રત્યે લગાવ છે એટલે હું તને કહું એ તું આ જાદુઈ મંત્ર, મેજિક મંત્ર તું મારામાંથી લઈ લે. ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ, કે મૃત લોકોને સજીવન કરવાનો મંત્ર છે એ હું તને શીખવું છું. વેન યુ કમ આઉટ ઓફ મી, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. બરાબર છે. એટલે શુક્રાચાર્ય શું કહે છે, ભલે તું મારા પેટમાં છે, હવે હું એ મંત્રનો ઉપયોગ તને શીખવું છું, એટલે તું જ્યારે સજીવન થઈ જા તો પછી એ મંત્ર બોલી તું મને પણ સજીવન કરી દેજે. શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ આઉટ હિઝ સ્ટમક. શુક્રાચાર્ય કચ્છને એ સિક્રેટ મંત્ર શીખવે છે અને સ્ટમક એટલે કે પેટમાંથી બહાર આવવા માટે જણાવે છે. કચ્છ એપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ. કચ્છ ઉપસ્થિત થાય છે અને શુક્રાચાર્યને પોતાની સમક્ષ પડેલા જુએ છે. હી ઇમિડિયેટલી રિવાઇવ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર. અને પોતે શીખેલા એ મંત્રથી તરત જ તે શુક્રાચાર્યને સજીવન કરે છે. કચ્છ ધેન પેડ હોમેજ ટુ હિમ. કચ્છ ત્યારબાદ અંજલિ આપે છે. કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ. અને તેમને પિતાશ્રી તરીકે સંબોધન કરે છે કારણ કે તે તેમના પેટમાંથી બહાર આવ્યો હતો. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ એન્ડ ધેન સોટ ધ બ્લેસિંગ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ. કચ્છ થોડો વધારે સમય ત્યાં રોકાય છે અને પછી પોતાના માલિકના, પોતાના ગુરુના આશીર્વાદ લઈ તે ત્યાંથી રજા લે છે. શુક્રાચાર્ય ગેવ હિમ પરમિશન ટુ લીવ બટ દેવ્યાની. શુક્રાચાર્ય તો તેને જવાની રજા આપે છે, બટ દેવ્યાની સીઈંગ અબાઉટ ટુ ડિપાર્ટ હિમ, કે એને જતા જોઈ, સેડ ટુ હિમ, તેને કહે છે, ડોન્ટ ગો અવે, યુ નો હાઉ આઈ હેવ લવ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વર અ સ્ટુડન્ટ. તું જઈશ નહીં, તને ખબર છે કે જ્યારથી તું અહીંયા વિદ્યાર્થી તરીકે આવ્યો છે ત્યારથી હું તને કેટલો ચાહું છું. નાવ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, અને હવે કે જ્યારે તે તારો અભ્યાસ પૂર્ણ કર્યો છે, ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. એ સમય આવી ગયો છે કે તું મારો પ્રેમ મને આપ અને મારી સાથે લગ્ન કર. કચ્છ સેડ, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, કે હું તને તારી ખૂબ રિસ્પેક્ટ કરું છું, તારો આદર કરું છું. યુ આર ડિયરર દેન લાઈફ ટુ મી. યુ આર ડિયરર દેન લાઈફ ટુ મી. તું મને જિંદગીથી પણ વધારે પ્રિય છે. બટ યુ આર માય સિસ્ટર, પરંતુ તું મારી બહેન છે. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. આપણે બંને તારા પિતાના અંશ છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. મારો તમામ પ્રકારનો પ્રેમ એક ભાઈનો બહેન માટેનો પ્રેમ છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ, સેડ દેવ્યાની. તું મહાન છે અને હું તને ચાહું છું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવ યુ ફ્રોમ ડેથ 3 times. યાદ રાખ કે મારા પ્રેમે તને 3 વાર મોતના મુખમાંથી બચાવ્યો છે. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ. તો જો પ્રેમ ના હોત તો હું એવું શા માટે કરતી. ડોન્ટ ડિસ્કાર્ડ મી, મને તરછોડીશ નહીં. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ,
તારી પત્ની તરીકે તું મારો સ્વીકાર કર. ઇટ ઇઝ અ સીન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે, કે તું જે કહે છે જો હું એ કરું તો એ તો પાપ કહેવાય, સીન કહેવાય. સેડ કચ્છ કહે છે, વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. આપણે એક ભાઈ બહેન તરીકે દિવસો પસાર કર્યા છે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. આપણે એ જ સંબંધ આપણો ચાલુ રાખીએ. આઈ કેન એશ્યોર યુ ધેટ આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન ટુ સિનિંગ. કે હું કોઈ એવું પાપમાં પડવા માગતો નથી. દેવ્યાની વોઝ સો ડિસએપોઇન્ટેડ ધેટ શી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ હિમ. દેવ્યાની ખૂબ જ દુઃખી થઈ જાય છે અને અંતમાં તેને શ્રાપ આપે છે, કર્સ્ડ હિમ. સિન્સ યુ હેવ બેટ્રેડ માય ટ્રસ્ટ, કે તે મારો વિશ્વાસ તોડ્યો છે, તે મને દગો આપ્યો છે. વોટ યુ હેવ લર્ન યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, કે તું જે શીખ્યો છે તેનો અમલ કરી શકીશ નહીં. કચ્છ સેડ, આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. આઈ રિફ્યુઝ યુ, આઈ ડિનાઇડ ફોર યોર લવ બીકોઝ ઓફ યુ આર માય સિસ્ટર, કે તું મારી બહેન છે એટલે હું તને ના પાડું છું. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, કે મને તારો શ્રાપ લાગશે નહીં, હું તારા શ્રાપને લાયક નથી. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન, કે તારી તે ઝંખના છે, એ તારી ઝંખના છે એ પૂર્ણ નથી થઈ એટલે તે મને શ્રાપ આપ્યો છે. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ, તે કહ્યું કે હું જે કંઈ શીખ્યો છે એ બધું નકામું થશે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ, પરંતુ હું એ કોઈનેમાં હસ્તાંતરણ કરી, કોઈને આપી હું તેને સજીવન રાખીશ. ઇન સ્પાઇટ ઓફ દેવ્યાનીઝ પ્લીડિંગ્સ, કે દેવ્યાનીની આજીજી વિનંતી કરવા છતાં કચ્છ હેડ ટુ લીવ, કચ્છને ત્યાંથી જવું પડ્યું. કચ્છ વોઝ રિસીવડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર, ખૂબ માન સન્માન સાથે કચ્છનું ત્યાં સ્વાગત કરવામાં આવ્યું સ્વર્ગમાં. એન્ડ વોઝ ગ્રીટેડ બાય ધ લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ, અને ખુદ ઇન્દ્ર દેવે તેનું સ્વાગત કર્યું, ત્યાં તેનું અભિવાદન કર્યું. આદિપર્વ મહાભારતના આદિપર્વમાંથી આ અંશ આ ગદ્યાંશ લેવામાં આવ્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાનો પાઠ છે, એનો શાંતિથી અભ્યાસ કરો, શબ્દો વાંચો, વેક્યુબ્યુલરીનો પણ અભ્યાસ કરો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.